आ चिट्ठी फाट से ऊपर वाला प्यारे वेड़ा था तारे जावानी त्यारे सगु कुटुंब सब भेगू मळीने तने चमची पाणी पावा लोट पाणी नो लाडवो मुकशे अने जरूर हशे नहीं तारे खावानी अरे बेपास 25 भेगा मळीने करशे उतावळ काढी छे अने उतावळ हशे एने नावानी अरे हाड क्या लईने हाल तो थाशे अने राख तारी उड़ी जावा अरे 12 दिवस नो शोक पाळी अने या दुनिया मिष्टान खावानी आ तो बधी स्वार्थनी से सगी दुनिया तने घડીક માં ભૂલી જાવા પણ કહેવાય છે ને મિત્રો જેની પાસે રામનું નામ છે હરિનું નામ છે કૃષ્ણ પરમાત્માનું નામ છે એને કોની બીક હોય માટે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે
से ऊंडाई न पाया अजब या जगत से ऊंडाई न पाया बधु जाणवा छता में नाती नो छिपाया
સ્થાપના થઈ એવા રામને યાદ કરવા પણ કેવી રીતે હે અયોધ્યાના રાજા અયોધ્યાના રાજાને મોટા મહારાજા બોલો જય સિયારામ રે બોલો જય બોલો જય
પીડ છે રે એનો ભૂખવતો સમનાનો કાટ છે રે એનો ભૂખવતો સમનાનો કાટ છે રે કાનયાવો 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 તો માખણના માટ માટ માટ
કડતાલ વગાડે એને આપણે સાથ દેવો છે. એક દિવ્ય આત્માની પાછળ ભજન ધૂન કીર્તન કરવા માટે ભેગા થયા છે. આજે મારે તમારી પાસે ગૌરાવવું છે ને બે હાથે તાળી પડાવી છે. ત્યારબાદ આપણે રામદેવપીરનો નાનકડો એવો રાઉન્ડ લેવો છે અને રાઉન્ડ લઈ અને ધૂનનું સમાપન કરવું છે ને એક આપણે ફરમાઈશ આવી છે. આપણે એ ફરમાઈશ અમારા તાલમાં બેસતી નથી એટલે રાઉન્ડ પૂરો થયા બાદ લાસ્ટમાં હું તમને આ ફરમાઈશ લઈ આપીશ. એટલે જેમની પાસે છૂટા બંડલ રહી ગયા હોય ઉડાડવાના તો રામદેવપીરનો નાનકડો એવો રાઉન્ડ છે અને એક આપણે તમારી પાસે મારે બે હાથે તાળી પડાવી છે ને તમારી પાસે ગૌરાવવું છે. બરોબર? તો બધાને જેને ભગવાને બે હાથ આપ્યા બધા બે હાથ ઊંચા કરો. હા, બધા બે હાથ ઊંચા કરી તાળી પાડવાની છે. બરોબર? અને તમને આવડે એવું ભજન અહીંથી ગાય મારી પાછળ ઝીલવાનું છે તમારે. એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. એ વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો. એ સમરણ કરી લો સીતારામ નું રે બીજું સમરણ ના હોય જો. એ બે હાથે તાળી પાડો હાથમાં દોર છે કે નહીં. એ રામ બોલો શ્યામ બોલો મુખમાં જીવ છે કે નહીં. એ સબરી બાય ભક્તિ કરી તમને ખબર છે કે નહીં. એ સબરી બાય ભક્તિ કરી તમને ખબર છે કે નહીં. એ વાલે મારે વાલે મારે વાલે મારે વાલે મારે બોર ખાધા તમને ખબર છે કે નહીં. એ બે હાથે તાળી પાડો હાથમાં દૂર છે કે નહીં. તમે વિચાર કરો કે આપણે 2 મિનિટ આપણથી હાથ ઉપર નથી જતા બધાના બાવડા દુખવા મળ્યા ને. આ કે એનો જવાબ તો આપો. આ 2 કલાકથી કડતાલ વગાડે કેમ થતું છે? ના એક દિવસનું કામ નથી હો. 10 દિવસ કન્ટિન્યુ ધૂન હોય. દિવસે કામ ધંધે નોકરીએ જાય, કોઈ ભણતું હોય તો ભણવા જાય, સાંજે પોતાના ફેમિલી સાથે વિતાવવાનો સમય સેવામાં વાપરે છે. જોરદાર તાળીઓથી વધાવો આ કડતાલવાળા મિત્રોને. કેમ કે આપણે ઘરે ટાઈમ નથી આપી શકતા, આ લોકો એમાંથી ટાઈમ કાઢી અને સેવા કરે છે. વધાવો જોરદાર તાળીઓથી. અને ફરીથી બધા બે હાથ ઉપર કરવાના છે. બરોબર? એ મીરાબાએ ભક્તિ કરી તમને ખબર છે કે નહીં. વાલે મારે વાલે મારે વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં. વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં. એ બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં.
बीज नो धणी रामदेव पीर घोड़ो लईने आवे पण केवी रीते बार बीज नो धोनी रामदेव पीर घोड़ो लईने आवे पण केवी रीते घोड़ी लाखलवे रामा पीर घोड़ी लाखेले रामा पीर
હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ ઉઠાણું કે પછી તારા પગના પધારું હાલાજી તારા હાથ ઉઠાણું કે પછી તારા પગના પધારું હાલાજી તારા હાથ ઉઠાણું કે પછી તારા પગના પધારું હાલાજી તારા હાથને વખાણું એ સેવક તારી કડતાલ ને વખાણું બોલીએ રામદેવ પીર મહારાજ કી જય આહિરની સે દીકરી એનું યમર માસે ના હે આહિરની સે દીકરી જેનું યમર માસે ના એને હરી નિહારે લાગી લગની બજિયા સુંદર ચા બીજા બધા વગડાના વા પણ કવિએ એક સુંદર પંક્તિ લખેલી છે મા માટે શું કે એ હૈયું રે હે માણો માતુ દયાનો મીઠો દરિયો હે અમી વરસે આખડ્યું વરસે અહાડી હેલી કે દાન કે જગયા કો તોલો
તારી તોલે કોઈ ન આવે જો કે દાન કે જગયા કો તોલો એની તોલે કોઈ ન આવે જો એ મારા જન્મની દેનારી માં મને તારી યાદ આવે જો તારી યાદ આવે મારી આંખે પાણી પડાવે જો તારી યાદ આવે મારી આંખે પાણી પડાવે જો એવું હૈયું રે હે માળો માં તું દયાનો મીઠો હલ એવી મીઠોડી માએ પરિવારમાંથી વિદાય લીધી હોય ત્યારે એની શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આપી હોય ત્યારે કુંવરબાના સ્વર્ગેથી ઉતરા વિમાન રે એને રામ ના તેડા આવ્યા હો રામ એને દોરી ના તેડા આવ્યા હો તો દીકરી તો સાસરે વહી જાય, પંખીડાનો માળો કહેવાય, પવન આવે ને ઉડી જાય, પણ ખરા અર્થમાં બાની સેવા કોણ કરે? તો દીકરાની વહુ. એવા અમારે લીલીબેન, ભારતીબેન, સવિતાબેન, દિવાળીબેન પોતાના સાસુને શ્રદ્ધાંજલિ આપતા હોય, પણ કેવી રીતે? દીકરી લીલીબેન, એવા દીકરી ભારતીબેન, એવા દીકરી સવિતાબેન, દિવાળી બેન આપે સાસુને શ્રદ્ધાંજલિ. મારા સાસુ ક્યારે આવશે?
કહેવાય છે વ્યાસનો વ્યાસ કહેવાય. દાદીમાં ખોળામાં રમીને મોટા થયા હોય એવા દીકરાના દીકરા અને એમના ભાણેજડા સુખાભાઈ વલ્લભભાઈ, સુખાભાઈ વલ્લભભાઈ, પ્રદીપભાઈ, મુકેશભાઈ, નિર્મળભાઈ, વિવેકભાઈ, લાલજીભાઈ અને તેમના ધર્મપત્ની નયનાબેન, અંકિતાબેન, સોનલબેન અને તેમના દીકરા કૃષ્ણાબેન, પાયલબેન, દયાબેન, હિતાર્થ, પ્રિયાંશભાઈ, શિવાંશબેન અને ડોલર પરિવાર આખો એ પોતાના દાદીની વાટ જોઈ રહ્યા હોય ત્યારે પરિવારના સભ્યો આરતીમાં જોડાશે, ભાઈઓ અને બહેનો બંને આરતીમાં જોડાશે.